સાથીઓ, જય ભીમ, જય સંવિધાન. હમણાં 2 દિવસથી એક કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો વિડીયો વાયરલ થયો છે અને એમાં આ કહેવાતા કથાકાર સ્પષ્ટ કહી રહ્યા છે કે બંધારણ બનાવવાવાળા મૂર્ખા છે. ખરેખર બંધારણ ધર્મ આધારિત હોવું જોઈએ. તો આ વિડીયોના માધ્યમથી ભાઈ ચેતન ઉર્ફે ચંદ્ર ગોવિંદ દાસને કહેવા માંગીએ છીએ કે તમે કયા ધર્મ આધારિત બંધારણની વાત કરો છો કે જેની અંદર મહિલાઓને ગુલામ બનાવવામાં આવી હતી, મહિલાઓને શિક્ષણનો અધિકાર નહીં, એમને કોઈ સ્વતંત્રતા ન મળવી જોઈએ, એ ઘરની બહાર ન નીકળવી જોઈએ, એ મંદ બુદ્ધિની છે, નારી નરકનું દ્વાર છે. આ બંધારણની તમે વાત કરી રહ્યા છો અને એ બંધારણ પ્રમાણે ચાલતું નથી. એટલા માટે તમને પેટમાં દુખી રહ્યું હોય એ તો સ્વાભાવિક છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એટલે જ આ જે મનુસ્મૃતિ છે એનું દહન કર્યું હતું અને ભારતનું બંધારણ રચી અને મહિલાઓને સ્વતંત્રતા આપી, સમાનતા આપી અને એમને શિક્ષણનો અધિકાર આપ્યો. ભાઈ ચેતન, તમારે એ ન ભૂલવું જોઈએ કે આ દેશની અડધી અડધ આબાદી મહિલાઓની છે અને બીજા જે 50% પુરુષો છે એમને જન્મ આપનાર પણ મહિલાઓ છે. તમે તમારા વિડીયોમાં કહી રહ્યા છો કે જે માતા પિતા પોતાની દીકરીને ઘરની બહાર મોકલે છે એ હરામખોરો છે અને ઘરની બહાર નીકળવાવાળી જે સ્ત્રીઓ છે, મહિલાઓ છે, એ વ્યભિચાર કરે છે. તો બંધારણે મહિલાઓને જે હક આપ્યા આકાશમાં ઉડવાના, મુક્ત વિચરણ કરી અને પોતાનો વિકાસ કરવામાં અને દેશના ઉત્થાનમાં પોતાનું યોગદાન આપવા માટેનો જે અવસર આપ્યો અને એના કારણે ભારત દેશની મહિલાઓ આઈએએસ, આઈપીએસ, ડોક્ટર, એન્જિનિયર, લોયર, સીઈઓ થી માંડી અને ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી અને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન જે મહિલાઓ અત્યાર સુધી થઈ, એ બધી જ મહિલાઓ ઘરની બહાર નીકળીને જ્યારે આ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઈ અને દેશ સેવાનું કામ કરે છે, એ બધી મહિલાઓ શું વ્યભિચાર કરે છે? તમને થોડું બોલવાનું ભાન હોવું જોઈએ અને તમને શરમ આવવી જોઈએ કે તમે આટલી કઈ સદીમાં જીવી રહ્યા છો. આટલી હલકી તમારી માનસિકતા છે. અને પાછા વિડીયો વાયરલ થયો એવી ખબર પડી એટલે માફી માંગતો વિડીયો પણ તમે મૂકી દીધો. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તમારા પડોશી થાય છે તો તમને માફ કરી દે. ભાઈ, તમે બંધારણ બનાવવાળાને મૂર્ખા કહો છો ને, પરંતુ તમે મૂર્ખા છો. તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ તો વિશ્વ વિભૂતિ છે. એમની પાસે 32 ડિગ્રીઓ અને 9 ભાષાનું જ્ઞાન હતું. તમે ફક્ત ડોક્ટર બાબા સાહેબનું અપમાન નથી કર્યું, તમે બંધારણ સમિતિ, કાયદા કાનૂન પ્રમાણે ચાલતી આ સરકાર, કાયદા કાનૂન પર ચાલતા તમામ ન્યાયાલયો અને કાયદા કાનૂન ઉપર આસ્થા ધરાવનાર તમામ ભારત દેશના જે નિવાસી છે એ લોકોનું તમે અપમાન કર્યું છે. તમે ભારત દેશની સ્ત્રીઓનું અપમાન કર્યું છે. એટલે તમે માફીને લાયક નથી. કારણ કે માફી એ વ્યક્તિને મળે છે કે જે વ્યક્તિથી અજાણતાથી ભૂલ થઈ જાય. તમે કોઈ નાના દૂધ પીતા કીકલા નથી કે તમારાથી ભૂલ થઈ ગઈ છે કે તમે ભૂલથી બોલ્યા છો કે અમે લોકોએ ગેરસમજ ઊભી કરી છે, અમે બધા મૂર્ખા છીએ, અમે શું બધા અંગૂઠા છાપ છીએ, એવું તમને લાગે છે? ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ચાહવાવાળા હર ગલી, હર મોહલ્લામાં, હર ચોરાહા પર છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લોકોના દિલોની ધડકન છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો કરોડો બહુજનોના નસે નસમાં વહી રહ્યા છે. ત્યારે તમે આ વિશ્વ વિભૂતિનું અપમાન અને ભારત દેશના બંધારણનું અપમાન કરીને જે ભૂલ કરી છે એ ભૂલ કોઈ દિવસ માફીને લાયક નથી. એટલે હું ગુજરાત રાજ્ય સરકારને પણ નમ્ર અપીલ કરી રહી છું કે આવા જાતિવાદી માનસિકતા ધરાવનાર ભાઈ ચેતન ઉર્ફે ચંદ્ર ગોવિંદ દાસને ગુજરાતની શાંતિ ડહોળવા માટે, ગુજરાતની એકતા અખંડિતતાને ભંગ કરવાનું દુસ્સાહસ કરવા માટે, તેમજ મહિલાઓનું સ્વાભિમાન, મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ અને આવા જાણી જોઈને જાતિવાદી વૈમનસ્ય અંદર પેદા થાય
એવું વિવાદિત નિવેદન આપીને જે અધમ કૃત્ય કર્યું છે એના માટે કડકમાં કડક કલમો લાગુ કરી અને એને જેલની હવાલે કરવામાં આવે. અને ભાઈ ચેતન, સાંભળી લેજો, આ દેશ કોઈ મનુસ્મૃતિથી નથી ચાલતો, આ દેશ ભારતના બંધારણથી ચાલે છે. તમે જે આ બફાટ કરો છે અને તમે જે તમારી અંદર રહેલું જે ઝેર તમારી અંદર ઉગ્યું છે ને, ઉગી નીકળ્યું છે ને, જે તમે ઓક્યા છો, એ કોઈ કાળે માફીને લાયક નથી. તમે દેશની કરોડો મહિલાઓ, સંવિધાન પર આધારિત ન્યાયાલયોનો અને તમે સમગ્ર દેશવાસીઓનું અપમાન કર્યું છે. એટલે તમે દેશદ્રોહ કર્યો છે. દેશમાં રહેવું હશે ભાઈ ચેતન તો યાદ રાખજો, જય સંવિધાન બોલવું પડશે. નહીતર તો બીજા દેશમાં જાઓ કે જ્યાં તમને તમારી મનમાની કરવા મળે. અહીંયા ફક્ત ભારત દેશનું બંધારણ ચાલે છે. અને સાથે જ જો સરકાર આની અંદર ભીનું સંકેલશે અને સરકાર જો આ ચેતનભાઈ ઉર્ફ કથાકાર ચંદ્રગોવિંદ દાસ ઉપર કોઈ પણ પ્રકારની જો કડક કાર્યવાહી નહીં કરે તો છેલ્લે ભીમ સૈનિકો અને બહુજન વિચારધારાને વરેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે પોતાની જાન પણ કુરબાન કરી દેવાવાળા લાખો કરોડો અન્યાયીઓ જિંદા છે, એ તમે ભૂલતા નહીં. સર્વેને જય ભીમ, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત.